માનવ સેવાને જ પ્રભુ સેવા માનનાર ભારતીય સંસ્કૃતિના આદ્ય જ્યોતિર્ધર સંત શ્રી પુનિત મહારાજની 64મી પુણ્યતિથિ મહોત્સવનું રાજકોટ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પુનિત પરિવાર રાજકોટ દ્વારા તારીખ 9 ઓગસ્ટ રવિવારના રોજ આ પુણ્યતિથિ મહોત્સવ અસ્મિતા અને ઉત્સાહ સાથે ઉજવાશે. આ ભવ્ય મહોત્સવ અંતર્ગત રાજકોટના પંચનાથ મહાદેવ મંદિર ખાતે આવેલા સંત પુનિત હોલમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, જેમાં બપોરે 3:30 કલાકથી રાત્રિના 9:30 કલાક સુધી શ્રી રામ જય રામ મહામંત્રનું અખંડ નામ સંકીર્તન યોજાશે. ત્યારબાદ રાત્રિના 9:30 કલાકથી રાત્રિના 11:30 કલાક સુધી સંત પુનિત રચિત ભાવવાહી ભજનો દ્વારા ભક્તિસભર કાર્યક્રમ સંપન્ન થશે. ગુરુદેવ પ્રત્યેનું ઋણ અદા કરવા અને સદભાગી બનવા માટે પુનિત પરિવાર દ્વારા તમામ ગુરુ પ્રિયજનોને આ મહોત્સવમાં જોડાવા માટે સાદર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અમારા ગુરુદેવ પૂજ્ય શ્રી પુનિત મહારાજનો 64મો નિર્વાણ તિથિ મહોત્સવ છે. અમે દર વર્ષે આ કાર્યક્રમ કરીએ છીએ. પંચનાથ મંદિરમાં પુનિત હોલ ખાતે છે. બપોરે 3:30થી 9/8/2026ના રવિવારના બપોરે 3:30થી રાતના 11:30 સુધી. એમાં 2 વિભાગ છે. બપોરે 3:30થી રાતના 9:30 સુધી અખંડ નામ સંકીર્તન શ્રી રામ જય રામ અને રાત્રે 9:30થી 11:30 પુનિત મહારાજના ભાવવાહી ભજનો. આ કાર્યક્રમ હોય છે, દર વખતે કરી છે. જાહેર જનતાનો જેમ બને જલ્દી લાભ લે એવી અમારી ગણતરી છે. પુનિત મહારાજે આશરે લગભગ 4,000 ભજનો રચેલા છે અને એમના મુખ્ય 4-5 ભજનો જે છે જે લોકજીવે છે. એક ઇન્ટરનેશનલ આરતી છે જય કાના કાળા, જે પુનિત મહારાજે રચેલી છે. બીજું છે સમય મારો સાધ્યવાલા, જે અત્યારે બધા પ્રાર્થના સભામાં એમનું હોય જ છે. હારેવાલા અરજી અમારી. અને ચોથું છે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, જે બધાને લાગુ પડે છે. એમાં કોઈ અપવાદ નથી રહેતો. આ પ્રમાણે અમારો કાર્યક્રમ છે અને જેમ બને એમ બધા લાભ લે એવી અમારી ઈચ્છા છે.